આપણે પ્રાર્થનામાં જે બોજ સાથે, જે અહેસાસ સાથે બેસવું જોઈએ, એ ઘણી બધી વખત આપણે બાજુ મૂકી દઈએ છીએ. ઘણી મંડળીઓમાં એવું પણ બને છે, આપણે કોઈને ક્રિટિઝમ નથી કરતા, કોઈકને દુઃખ લાગે એવું નથી બોલવા માંગતા, પણ ઘણી મંડળીઓમાં પ્રોગ્રામ્સ બહુ બધા થાય છે અને પ્રોગ્રામ્સમાં જેને માન અને મહિમા મળવા જોઈએ અથવા તો પ્રોગ્રામ્સને જે સફળ કરી શકે છે એ ઈશ્વરના ચરણોમાં બેસવાના સમયને બાજુ મૂકી દેવામાં આવે છે. અને માટે મંડળીઓ ઘણી બધી વખત મંદ પડતી જાય છે. પ્રભુનો આભાર કે પવિત્ર આત્મા દ્વારા ડાયોસિસને એ વિચાર પ્રભુએ આપ્યો કે એક મહિનો એવો કે જેમાં મંડળી પ્રાર્થના વિશે જાગૃત બને, સભાન બને. અને આ એક બહુ મોટું હથિયાર પ્રભુએ આપ્યું છે, પ્રભુ દ્વારા આપવામાં આવેલો હથિયાર છે. તેનો ઉપયોગ કરીને મંડળી આત્મામાં બળવાન બને. અને માટે આ મહિનો આપણે પ્રાર્થનાના મહિના તરીકે ઉજવી રહ્યા છીએ. આશા રાખું છું કે આખા મહિના દ્વારા જે કંઈ પ્રભુના વચનો પ્રાર્થનાને અનુલક્ષીને આપણને પ્રાપ્ત થયા છે તે દ્વારા આપણે ઉત્તેજન મેળવ્યું છે. આજે આ પ્રાર્થના મંથના છેલ્લા રવિવારે આપણે છીએ. પ્રાર્થના શબ્દ જ એવો છે કે એના ઉપર જેટલું જોવાનો પ્રયત્ન કરીએ એટલું ઓછું પડે. દરિયો છે આ શબ્દ. અને એક મહિનો તો ઓછો જ પડે, પણ આપણે જ્યારે છેલ્લા રવિવારે છીએ ત્યારે બહુ બધું જોવાનો પ્રયત્ન ન કરતા થોડીક બાબતો પર ફોકસ કરવાનો પ્રયત્ન કરીશું. યોહાનની સુવાર્તા તેનો 17મો અધ્યાય આપણી સમક્ષ વાંચવામાં આવ્યો. યોહાનની સુવાર્તા 17મો અધ્યાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલી પ્રાર્થના ત્યાં નોંધવામાં આવી છે. આખો અધ્યાય ઈસુની પ્રાર્થના છે. જો કોઈ તમને પૂછે કે ઈસુની પ્રાર્થના ક્યાં છે, તો તમે યોહાનની સુવાર્તાનો 17મો અધ્યાય, ઓ આકાશમાંના વાળી પ્રાર્થના તો ઈસુએ પોતાના શિષ્યોને શીખવાડેલી પ્રાર્થના છે. એ પ્રાર્થના ઈસુ નહોતા કરતા, ઈસુએ પોતાના શિષ્યોને શીખવાડેલી કે તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે આ પ્રમાણે કરજો. પણ ઈસુ જ્યારે પ્રાર્થના કરતા હતા ત્યારે એમની પ્રાર્થનાના શબ્દો, એમની પ્રાર્થનાનું કેન્દ્ર બિંદુ બધું જ અલગ છે. અને ઈસુની પ્રાર્થના જો તમારે બહુ ડિટેલમાં જોવી હોય તો યોહાનની સુવાર્તાનો 17મો અધ્યાય તમારે જોવો પડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સમગ્ર પૃથ્વી પરનું માનવીય જીવન એક પ્રાર્થના જ હતી. અને એમાંય પાછલા 3.5 વર્ષ જે જાહેર જીવન છે એમનું, એમાં જો તમે ડોક્યું કરો તો તેઓને તમે સખત કામ કરતા અને સતત પ્રાર્થના કરતા જોશો. સખત કામ, દોડા દોડ, આ ગામથી પેલે ગામ ને આ ઘરથી પેલે ઘર ને દોડા દોડ વાળું જીવન, વ્યસ્ત જીવન. એટલું બધું વ્યસ્ત જીવન છતાં પણ એમની પાસે કોઈ ફાજલ સમય નહોતો. બહુ જ વ્યસ્ત જીવન. લોકોના ટોળે ને ટોળા એમની પાછળ આવતા હતા. એટલું બધું વ્યસ્ત જીવન. અને છતાંય પ્રાર્થના માટે તેઓ સમય કાઢી લેતા હતા. આ બહુ અગત્યની વાત છે વાલાઓ. એમનું જીવન જ પ્રાર્થનાથી ભરેલું હતું. કદાચ એમ કહીએ કે એમનું જીવન જ એક પ્રાર્થના હતી તો પણ ખોટું નથી. સતત પ્રાર્થના, અને માટે સખત મહેનત તેઓ કરી શકતા હતા.
જો એમના જીવનમાં તમે જોશો તો મારી પાસે ગઈકાલે ટાઈમ નહોતો એટલે ટાઈપ નથી કર્યું, પણ મારી ડાયરીનો સીધો ફોટો મેં ઉપર મૂક્યો છે, કદાચ તમને વંચાશે. તેઓ જરાક ઘડીક એકલા પડે ને તો તરત જ પ્રાર્થના કરવા દોડી જતા હતા. અને એવું નથી કે એ એકલા પડે ત્યારે જ પ્રાર્થના કરતા હતા, જાહેરમાં પણ તેઓ પ્રાર્થના બાજુ નહોતા મૂકતા. ભોજન પહેલાં પ્રાર્થના કરે, મહત્વના નિર્ણય લેવાના હોય તો પહેલાં પ્રાર્થના કરે, સાજાપણું આપતા પહેલાં પ્રાર્થના કરે, સાજાપણું આપ્યા પછી પણ પ્રાર્થના કરે, પિતાની ઈચ્છા જાણવા માટે પ્રાર્થના કરે. એમના બાપ્તિસ્મા સમયે પણ જો તમે ધ્યાનથી જોશો તો ત્યાં એમની પ્રાર્થના તમે જોઈ શકો છો. 50,000ને જમાડતા પહેલાં એમણે પ્રાર્થના કરી, પાણી ઉપર ચાલતા પહેલાં પ્રાર્થના કરી, મૂંગા બહેરાને સાજાપણું આપતા પહેલાં પ્રાર્થના કરી, 4,000ને જમાડતા પહેલાં પ્રાર્થના કરી, શિષ્યને પોતાની ખરી ઓળખ આપતા પહેલાં પ્રાર્થના કરી. રૂપાંતરના પહાડ પરની એમની પ્રાર્થના બહુ પ્રખ્યાત છે. 70 શિષ્યોની એમના કામની સફળતા જ્યારે શિષ્યો વર્ણવવા આવ્યા ત્યારે ઈસુએ ત્યાં આભાર સ્તુતિની પ્રાર્થના કરી. લાજરસને જીવતા કરતા પહેલાં ઈસુએ આભાર સ્તુતિની પ્રાર્થના કરી. બાળકોને આશીર્વાદ આપતા પહેલાં પ્રાર્થના કરી. પિતાનો મહિમા જાહેર કરતા એ પ્રાર્થના કરતા હતા. છેલ્લા ભોજન સમયે તમે જોઈ શકો છો એમને પ્રાર્થનામાં ઈસુનું જીવન સતત પ્રાર્થનામય જીવન હતું. કંઈક કરે એ પહેલાં પ્રાર્થના કરે, એ કર્યા પછી પ્રાર્થના કરે. અગત્યની વાત હોય તો પ્રાર્થના પહેલાં અને પછી એ બાબત, આ એમનું જીવન હતું. ખાસ જો તમે અભ્યાસ કરી શકો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની ગેથસેમાની વાડીમાં કરેલી પ્રાર્થના 3 પોઈન્ટ્સ તમને ત્યાંથી મળી શકે છે. બહુ સારા પોઈન્ટ્સ. વધસ્તંભ ઉપર એમણે જે પ્રાર્થના કરી, માફી આપતા પ્રાર્થના કરી, મરતી વખતે પ્રાર્થના કરી, એમનો છેલ્લો શ્વાસ જ્યારે મૂકવાનો હતો એ વખતે પણ એમણે હે પિતા, મારો આત્મા તારા હાથમાં સોંપું છું, એ પ્રાર્થના કરી. મૃત્યુમાંથી સજીવન થયા, પુનરુત્થાન પામ્યા, પ્રાર્થના કરી. આકાશ ગમન એમનું થતું હતું ત્યારે પણ એમણે શિષ્યને બોલાવીને પ્રાર્થના કરીને આશીર્વાદ આપ્યો. એટલું જ નહીં, પણ એ ઈસુ કે જે શિષ્યોના દેખતા આકાશમાં ઊંચકાઈ ગયા અને પિતાને જમણે હાથે બિરાજમાન થયા, તે ઈસુ આજે પણ ત્યાં બેઠા બેઠા આપણા માટે મધ્યસ્થીની પ્રાર્થના કરે છે. ટૂંકમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન સતત પ્રાર્થનાઓથી ભરેલું હતું. યોહાનની સુવાર્તામાં જ્યારે આપણે જે શાસ્ત્રપાઠ જોવા માંગીએ છીએ, તમે જુઓ યોહાન 17માં એમણે પ્રાર્થના કરી એ પહેલાં 13મા અધ્યાયમાં એમણે પોતાના શિષ્યોની સાથે છેલ્લું ભોજન લીધું છે. અને છેલ્લા ભોજન વખતે એમણે શિષ્યોની આગળ જાહેર કરી દીધું કે હવે મારો સમય બહુ જ થોડો રહ્યો છે, હવે હું વધસ્તંભે જડાઈ જવાનો છું, તમારાથી વિખૂટો પડી જવાનો છું. 14, 15 અને 16 અધ્યાય એમની સાથે વાતો કરી. કેમ કે જો કોઈ વ્યક્તિને ખબર પડી જાય ને કે હવે મારી પાસે થોડોક જ સમય છે, હવે હું મરી જવાનો છું, તો પોતાને બહુ પ્રિય હોય ને એવા વ્યક્તિની સાથે થોડીક વાતો કરી લે. જો તમે કદાચ કોઈ જગ્યાએ તમારા અનુભવમાં આવ્યો હોય તો કોઈ મા કે કોઈ ભાઈ કે બહેન કે દીકરો કે બાપ મરણ પથારીએ હોય ને તો એમ કે મારા દીકરાને બોલાવો ને, મારે એને જોવો છે, મારા પપ્પાને બોલાવો ને. જે એને વહાલું હોય
એની સાથે છેલ્લી ઘડી એ વાત કરી લેવાની ઈચ્છા રાખતા હોય. ઈસુ એ શિષ્યોની સાથે ભોજનની સંગત છેલ્લું ભોજન લીધા પછી 3 અધ્યાય તમે જોશો કે વાતચીત કરી રહ્યા છે, એમને ઉત્તેજન આપી રહ્યા છે, એમને હિંમત આપી રહ્યા છે, શિષ્યોને એ અહેસાસ કરાવી રહ્યા છે કે હવે અઘરી ઘડીમાંથી આપણે પસાર થવાના છીએ. અને 16મા અધ્યાય સુધી એમણે શિષ્યોની સાથે વાતચીત કર્યા પછી 18મા અધ્યાયની પહેલી કલમમાં તમે જોઈ શકો છો કે પછી એ ગેત્સેમાની વાડીમાં જાય છે. એ પહેલા 17મો અધ્યાય આપણી આગળ યોહાન મૂકે છે. કિદ્રોન નાળાની પેલે પાર એક વાડીમાં જતા પહેલા, એટલે ગેત્સેમાની વાડીમાં જાય ને ત્યાં પકડાઈ જાય છે, ત્યાંથી સીધા વધસ્તંભે જાય છે, વધસ્તંભથી સીધું એમનું મરણ. પણ એ વાડીમાં જતા પહેલા એમણે પોતાના શિષ્યોની સાથે વાતચીત કર્યા પછી એક આખો અધ્યાય યોહાન એના માટે ફાળવે છે કે એમણે પ્રાર્થના કરી. અને માટે આજે 17મા અધ્યાયમાં આપવામાં આવેલી પ્રાર્થના છે ને બહુ જ અગત્યની બની જાય છે વાલાઓ, બહુ જ અગત્યની. કેમ કે ઈસુ હવે મૃત્યુ પામવાના છે ને મૃત્યુ પામતા પહેલા પોતાના સૌથી પ્રિયજન હોય ને, જેના માટે એ સતત વિચારતા હોય, જે સૌથી પ્રિય હોય, એની એ ચિંતા વ્યક્ત કરે કે એના પ્રત્યેનો પોતાનો ભાવ વ્યક્ત કરે કોઈ પણ વ્યક્તિ. શિષ્યોની સાથે વાતચીત કર્યા પછી ઈસુ જ્યારે પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે એમના પ્રાર્થનાનો મુખ્ય વિષય મંડળી છે. મંડળી. તમે અને હું વાલાઓ, બહુ જ અગત્યની વાત કહેવાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને ને મને કેટલો બધો પ્રેમ કરતા હતા કે એમણે જોઈ લીધું કે હું એ ગેત્સેમાની વાડીમાં જઈશ, ત્યાં મને પકડી લેવામાં આવશે ને પછી વધસ્તંભ પર જઈશ તો મને એ સમય નહીં મળે. અને એમણે પોતાના વ્યસ્ત સમયમાંથી એક સમય કાઢીને એ જેના માટે જીવ આપવાના હતા એ મંડળીને સારું એમણે પિતાની આગળ મધ્યસ્થી કરી છે. યોહાનની સુવાર્તા 17મો અધ્યાય જો તમે જુઓ તો પ્રથમ 5 વચન પ્રભુ ઈસુ ખ્રિસ્તની આભાર સ્તુતિની પ્રાર્થના છે. મરણ નજર સામે છે અને પોતાની ખુશી પ્રાર્થનામાં વ્યક્ત કરી રહ્યા છે. દેવ દ્વારા ઈસુ હવે મહિમાવાન થવાના છે એની ખુશી છે. સર્વ માણસો પર હવે એમને અધિકાર મળ્યો છે એની ખુશી છે. અનંત જીવન આપવાનો અધિકાર ઈસુ હવે વધસ્તંભ ઉપરથી જાહેર કરવાના છે એની ખુશી છે. જે કામ પિતાએ તેઓને પૃથ્વી પર સોંપ્યું હતું એ કામ હવે પૂર્ણ તેઓ કરી રહ્યા છે એની ખુશી છે. થોડા સમય પછી હવે ઈસુ જ્યાંથી આવ્યા હતા એ પિતાના ઘરે સદાકાળનો મહિમા ભોગવવા માટે પાછા જવાના છે એની ખુશી છે. અને એ આભાર સ્તુતિની પ્રાર્થના છે. ત્યારબાદ મંડળી માટે એ આભાર સ્તુતિ કરે છે. 6ઠી કલમથી લઈને 10મી કલમ તમે જુઓ. પ્રભુ કહે છે, પ્રભુ પ્રાર્થનામાં પોતાના જે શબ્દો છે ઈસુના, હું જગત માટે પ્રાર્થના નથી કરતો પણ જગતમાંથી હે પિતા જે વ્યક્તિઓને તે મને આપ્યા એના માટે હું પ્રાર્થના કરી રહ્યો છું. કેમ કે તેઓ જગતમાંથી આવ્યા, હું તારો આભાર માનું છું. તેઓએ મારા પર વિશ્વાસ કર્યો છે માટે આભાર માનું છું. તેઓએ મારા પર વિશ્વાસ કરીને તારણ મેળવ્યું છે માટે હું તમારો આભાર માનું છું. તેઓએ મારી વાત માની છે, વચન સ્વીકાર્યા છે, વચન પાળ્યા છે માટે હું તમારો આભાર માનું છું. તેઓએ નિશ્ચય જાણ્યું છે કે ઈસુ દેવ પાસેથી આવેલો છે અને ઈસુ પર તેઓએ વિશ્વાસ કર્યો છે
માટે પિતા તમારો આભાર માનું છું. તારણ પામેલાઓમાં ઈસુ હવે મહિમાવાન થવાના છે, ઊંચા મનાવાના છે. માટે ઈસુ પિતાની આગળ આભાર સ્તુતિ કરી રહ્યા છે કે પ્રભુ, આ પૃથ્વીના બધાને માટે નહીં, પણ એ બધામાંથી એક ટોળું તમે અલગ કરવાના છો. અને એ ટોળું કે જે મને ઓળખે છે, મારા પર વિશ્વાસ કરે છે, મારામાં જીવન એમણે મેળવ્યું છે, અને એ ટોળું હવે મને મહિમા આપશે, મને ઊંચા મનાવશે. એ માટે પ્રભુ, આ ટોળાને માટે હું તમારો આભાર માનું છું. એ આભાર સ્તુતિની પ્રાર્થના પ્રભુ ત્યાં કરે છે. અને ત્યારબાદ 11મી કલમથી 26મી કલમમાં મંડળીને માટે ઈસુની મધ્યસ્થી યોહાન આપણી સમક્ષ મૂકે છે. બહુ બધા મુદ્દા લઈ શકાય. આ એક હોમવર્ક તરીકે પણ ઘરે જો તમે બાઇબલ અભ્યાસ કરતા હો તો પ્લીઝ આ કરી શકો કે 17મા અધ્યાયમાં 11મી કલમથી 26મી કલમમાં પ્રભુ ઈસુના મધ્યસ્થીના વિષયો તમે શોધી કાઢો. કઈ કઈ બાબતને લઈને તેમણે મધ્યસ્થી કરી છે. અને તમે શોધજો, બહુ મજા આવશે, બહુ મજા આવશે. અને બહુ શીખવાનું મળશે, બહુ જાણવાનું મળશે. અને ઈસુ તમને ને મને કેટલો પ્રેમ કરે છે ને એ તમને અહેસાસ થશે. એક એક કલમ વાંચીને એમાંથી એ વિષય ઈસુએ મંડળીને માટે મધ્યસ્થી કરી ત્યારે કયો કયો વિષય ધ્યાનમાં રાખીને એમણે મધ્યસ્થી કરી એ વિષય શોધજો. મેં ગયા રવિવારે એક બેનને કીધું હતું કે જો તમને ટાઈમ મળે તો શોધી કાઢજો. એમણે શોધ્યું છે કે કેમ ખબર નહીં, કદાચ ભક્તિ સભા પછી હું એમને મળીશ. પણ તમે આ એક કરી શકો છો. અત્યારે આપણે ત્રણેક વિષયને જોવાનો પ્રયત્ન કરીશું. તમે ઘણા બધા વિષયો શોધી જોજો, અને જો મળે તો મને આપજો, વોટ્સઅપ પર શેર કરજો, નોટમાં લખીને. આવતા રવિવારે આપણે મૂકીશું તો બીજાને પણ ખ્યાલ આવે કે આ 17મા અધ્યાયમાં ઈસુના પ્રાર્થનાના આ પણ વિષય હતા. ત્રણેક વિષય તરફ હું તમારું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરીશ. પહેલો વિષય 11મી કલમ, 17મા અધ્યાયની 11મી કલમ. ત્યાં પ્રભુ ઈસુ એમ આ પ્રમાણે કહે છે કે હવેથી હું જગતમાં નથી, પણ જેવો જગતમાં છે અને હું તારી પાસે આવું છું. હે પવિત્ર બાપ, તારું નામ જે તે મને આપ્યું છે તે નામ દ્વારા આપણા જેવા તેઓ એક થાય તેઓને સંભાળી રાખ. હે પવિત્ર બાપ, તેઓ જગતમાં છે, હું તો હવે મારું કામ પૂરું કરીને તમારી પાસે આવવાનો છું. અત્યાર સુધી હું એમની સાથે હતો ત્યારે મેં એમની કાળજી લીધી, મેં એમને સંભાળ્યા, મેં એમનું રક્ષણ કર્યું. પ્રિય વાલાઓ, એક વસ્તુ યાદ રાખજો કે જો તમે પ્રભુના માર્ગમાં, ઈસુના માર્ગમાં, પિતાના માર્ગમાં સચ્ચાઈથી ચાલવાનો પ્રયત્ન કરશો ને તો જગત અને જગતનો દેવ શેતાન પોતાની પૂરી તાકાત તમને એ માર્ગમાંથી હટાવી દેવા માટે લગાવશે. આ બહુ જ તદ્દન સાચું છે. એ પોતાની પૂરી તાકાત લગાવી દેશે. અને આપણે માનવ છીએ, આપણે આ દેહમાં અબળ છીએ, અને શેતાન બહુ જ ચાલાક અને બહુ બધી શક્તિઓથી ભરેલો છે. એની સામે લડવા આપણને કોઈક મદદની જરૂર છે. અને ઈસુ પિતાને મધ્યસ્થી કરે છે કે હે બાપ, અત્યાર સુધી હું તેમની સાથે હતો ત્યારે હું એમનું રક્ષણ કરતો હતો. લુકની સુવાર્તા 22:31-32 તમે જોજો
પિત્તર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તરને કહે છે, પિત્તર તારો વિશ્વાસ ડગી ન જાય ને માટે હું પ્રાર્થના કરું છું. કેમ કે હું જાણું છું પિત્તર, તે તારું બધું જ મૂકીને મારી પાછળ આવ્યો છું. તું મને પ્રેમ કરે છે એ પણ હું જાણું છું. તારો જુસ્સો હું જાણું છું. મારા લીધે તું કોઈકનું ખૂન કરી નાખે એટલો તારો મારા પરનો પ્રેમ છે એ પણ હું જાણું છું. પણ પિત્તર, પિત્તર, શૈતાન બહુ જ બળવાન છે. તારા વિશ્વાસને ડગાવી દેવા એ પોતાની પૂરી તાકાત લગાવી દેશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તારા વિશ્વાસમાં તું ડગી ન જાય ને તે માટે મેં પ્રાર્થના કરી છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને વારંવાર એ કહેતા હતા. લુકના 22મા અધ્યાયની 40મી કલમ તમે જોજો. શિષ્યો, બાળકો, પ્રાર્થના કરજો કે તમે પરીક્ષણમાં ના પડો. કેમ કે આ પરીક્ષણ એક એવી બાબત છે કે જે તમારી થોડીક ચૂક તમને જોજનો દૂર પિતાથી લઈ જશે, ભટકાવી દેશે. સ્વર્ગના માર્ગમાંથી તમને નર્ક તરફ લઈ જશે, તમને ખબર બી નહીં પડે. લુકની સુવાર્તા 21મા અધ્યાયમાં 8 થી 17 અને 34મા કલમમાં તમે જોઈ શકો છો કે પ્રભુ પોતાના શિષ્યોને ચેતવે છે. હતા ત્યારે જ પરીક્ષણ આવશે, શૈતાન લાવશે. શૈતાન તમારા વિશ્વાસમાંથી તમે ડગી જાઓ માટે પોતાના બધા જ પ્રયત્નો કરશે. યાકૂબના 1 અધ્યાયમાં 12 થી 25માં પરીક્ષણ વિશે આપણે જોઈ શકીએ છીએ કે દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને, લલચાઈને પરીક્ષણમાં પડે છે. અને પરીક્ષણ પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે. આ બહુ સામાન્ય શબ્દ નથી. પરીક્ષણ મોત સુધી લઈ જાય છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, માનવીય દેહ કે શરીર, આપણું મન ચંચળ છે, અબળ છે, દુર્વાસનાઓથી ભરેલું છે, પાપ તરફ ખેંચે છે આપણને. રોમનોના પત્રના 7મા અધ્યાયમાં 14, 15, 18, 21 તમે જુઓ, પાઉલ કહે છે, હું સારું કરવા માટે ઈચ્છું છું પણ નથી કરી શકતો, અને ભૂંડું કરવાનું ઈચ્છતો નથી તો પણ મારાથી થઈ જાય છે. મારા દેહની દુર્બળતામાં, મારા મનની નબળાઈઓમાં જે હું નથી ઈચ્છતો તે મારાથી થઈ જાય છે, ને જે હું ઈચ્છું છું તે હું નથી કરી શકતો. બીજો પિત્તર 2 અધ્યાયની 1 કલમમાં જે પ્રભુએ એનો ઉદ્ધાર કર્યો છે, જે વ્યક્તિઓએ પ્રભુ પર વિશ્વાસ કર્યો, ઉદ્ધારનો અનુભવ કર્યો, પાપોની માફીનો અનુભવ કર્યો, એ લોકો શક્ય છે કે વિશ્વાસનો ત્યાગ કરી દે, બાઇબલ કહે છે. અને માટે ઈસુ જ્યારે પૃથ્વી પર હતા ત્યારે એમણે સતત પોતાના શિષ્યોની કાળજી લીધી કે પાછા ન પડે. એમનું રક્ષણ કરવા માટે, એમના વિશ્વાસનું રક્ષણ કરવા માટે ઈસુએ કાળજી લીધી. પણ હવે ઈસુ પૃથ્વી પરથી વિદાય લઈ રહ્યા છે. હવે તેઓ સ્વર્ગમાં પિતાની પાસે જવાના છે. અને પહેલા એમણે પિતાની આગળ મધ્યસ્થી કરી ત્યારે પ્રભુને એક જ પ્રાર્થના કરી કે હે બાપ, તેઓને સંભાળજે. શરૂઆત સારી કરી છે એમણે, વિશ્વાસ કરીને તારણ મેળવ્યું, પાપોની માફી મળી ગઈ, બાઇબલ વાંચે છે, પ્રાર્થના કરે છે. પણ હું જાણું છું કે તેઓ અધૂરા, નબળા અને અશક્ત છે. બાપ, તેઓને સંભાળજે. 1 યોહાન 2:19 એમ કહે છે કે તેઓ આપણામાંથી નીકળી ગયા, મંડળીમાંથી જેઓએ વિશ્વાસ કર્યો. ઘણા બધા એવા છે કે જેમણે પોતાના વિશ્વાસનો ત્યાગ કર્યો છે. ઘણા બધા એવા છે. માટે પ્રભુ કહે છે કે તમે પરીક્ષણમાં ન પડો માટે તમે પ્રાર્થના કરો. બીજો પિત્તર 2:9 એવું કહે છે કે પ્રભુ પોતાના ભક્તોને પરીક્ષામાંથી
પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે. તમારી પ્રાર્થનાની જરૂર છે. પ્રભુ પોતાના ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે, અને માટે જ પ્રભુએ જ્યારે પોતાના શિષ્યોને પ્રાર્થના કરવાનું શીખવ્યું ને ત્યારે એક વાક્ય ખાસ કાળજી રાખીને પ્રાર્થનામાં એડ કર્યું, અને એ વાક્ય તો એ હતો કે અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કર. પરીક્ષણમાં ન લાવ. પ્રભુમાં પ્રિય વાલાઓ, હિબ્રુ 7:25 અને રોમન 8:34 એમ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે મધ્યસ્થી કરી રહ્યા છે કે હે પિતા, તેઓના વિશ્વાસને મજબૂત રાખવા માટે તું તેમને સહાય કરજે, તારું રક્ષણ પૂરું પાડજે, તારી સહાય આપજે. બીજો જે વિષય યોહાનની સુવાર્તામાં આપણને મળે છે, યોહાન 17માં પ્રાર્થનાનો વિષય, કલમ 15, યોહાનની સુવાર્તા 17મો અધ્યાય અને 15મી કલમ. ત્યાં આ પ્રમાણે છે કે તું તેઓને જગતમાંથી લઈ લે એવી વિનંતી હું કરતો નથી, પણ તું તેઓને પાપથી બચાવે એવી વિનંતી કરું છું. પરીક્ષણમાં ન લાવ, પણ પરીક્ષણમાં કદાચ ને તેઓ પડી જાય, હે બાપ, તું તેઓને પાપથી બચાવજે. બહુ ગજબની પ્રાર્થના છે. વાલાઓ, કોઈ પોતાને સ્થિર ઉભેલો ન ધારે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર આવ્યા ત્યારે યહૂદી લોકો આત્મિક અભિમાન કરનારા હતા, અને માટે ઈસુએ બહુ સખત ચોટ એમના એ માનસિકતા ઉપર કરી છે કે તમે એમ ન કહો કે ઇબ્રાહિમ અમારો બાપ છે. આ ઇબ્રાહિમ તમારો બાપ હોવાના લીધે તમે એવું માનો છો કે તમે એ પિતાના સંતાન છો ને તમારા માટે બધું જ એ કરશે? ના, કોઈ પોતાને સ્થિર ઉભેલો ન ધારે, હું પણ નહીં. પિતર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વહાલો શિષ્ય હતો, જુસ્સાવાળો. એણે પણ ઈસુની હાજરીમાં કેટલાય ચમત્કારો કર્યા. સુવાર્તા પ્રચાર માટે 70ને મોકલ્યા ત્યારે પિતર પણ ગયો હતો, ભૂતો કાઢ્યા છે, સાજાપણું આપ્યું છે. એ જ પિતરે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો 3 વાર નકાર કર્યો. હા કે ના? કોઈ પોતાને સ્થિર ઉભેલો ન ધારે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે પોતાનું સર્વસ્વ ત્યાગીને, કુટુંબ, ઘર, પરિવાર બધું જ છોડીને ઈસુની પાછળ ચાલી નીકળનાર એ થોમા, પુનરુત્થાન પામેલા ઈસુ પર વિશ્વાસ કરવાને બદલે અવિશ્વાસ કરી બેઠો. કોઈ પોતાને સ્થિર ન ધારે. સતત 3.5 વર્ષ સુધી પ્રભુની સાથે ને સાથે રહેનારા આ પ્રભુના શિષ્યો એક નાની વાતમાં લડી પડ્યા કે આપણામાં મોટો કોણ. લડી પડ્યા નાની વાતમાં. પ્રભુએ કહ્યું કે ભાઈ, મોટા થવામાં નહીં, નાના થવામાં મજા છે. શરૂઆતની મંડળી તમે જુઓ, ભોજન જેવી સામાન્ય બાબતમાં ઝઘડો થઈ ગયો મંડળીમાં. આ એ લોકોની વાત કરી રહ્યો છું કે જે લોકોએ ઈસુને ઓળખ્યા છે, એ લોકો કે જેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો છે, એ લોકો કે જે ઈસુની પાછળ ચાલી રહ્યા છે, એમની વાત હું કરી રહ્યો છું. કેમ કે એમના માટે ઈસુ પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, તું તેમને પાપથી બચાવજે. વાલાઓ, કરંથની મંડળીનો પત્ર તમે વાંચજો. અંદર કેટલા ઝઘડા, કેટલા પાપ, વ્યભિચાર ને, વ્યસન ને, અભિમાન ને, મૂર્તિ પૂજા ને, અવિશ્વાસ ને,
કેટલા બધા પાપો. એનો મતલબ એ નથી કે અમે મંડળીના સભ્ય બની ગયા એટલે શુદ્ધ અને પવિત્ર બની ગયા. પાપ ડગલે ને પગલે એક એક ક્ષણે આપણી સામે આવીને ઊભો રહે છે ને આપણું દ્વાર ખખડાવે છે. અને જરૂરી છે કે આપણા માટે કોઈ પ્રાર્થના કરે કે હે પિતા, તેઓને પાપમાં પડવાથી બચાવજે. આ બહુ મોટી વાત છે વાલાઓ, કે તમારા ને મારા માટે ઈસુ પ્રાર્થના કરે છે. જો કોઈ વ્યક્તિ બીમાર હોય અને મંડળીના કોઈ સામાન્ય સભ્ય એમના માટે પ્રાર્થના કરાવે તો એમને સારું લાગે. પાળક સાહેબ આવી જાય તો એ બહુ ખુશી થઈ, પાળક સાહેબ અમને અમારા માટે પ્રાર્થના કરી. અને એમાંય જો બિશપ સાહેબ આવી જાય એમના માટે પ્રાર્થના કરો તો ઓહો. અને જો મોડરેટર સાહેબ આવી જાય ને, કે પોપ આવી જાય એના માટે પ્રાર્થના કરવા તો હો, મેં તો પવિત્ર. પ્રભુ ઈસુનો કોઈ શિષ્ય પિતર કે પાઉલ આવીને પ્રાર્થના કરે તો ધન્ય થઈ જાય, ધન્ય થઈ જાય. પણ એનાથી મોટી ધન્યતા એ છે કે ઈસુ પોતે આપણા માટે પ્રાર્થના કરી રહ્યા છે. કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, કોઈ પાળક નહીં, કોઈ મોડરેટર કે પોપ કે બિશપ નહીં, પ્રભુના એ 12 શિષ્યોમાંથી કોઈ નહીં. પ્રભુ ઈસુ પોતે તમારા ને મારા માટે પ્રાર્થના કરે છે. કેટલી મોટી વાત વાલાઓ. અને પ્રાર્થનાના શબ્દો એ છે કે હે પિતા, આ મારા બાળકને તું સાચવજે. હે પિતા, આ મારા બાળકને તું પાપથી બચાવજે. એક નાનું બાળક, એક વાત બાઇબલ 12ની વાત છે. એક નાનું બાળક રેસમાં ભાગ લીધો હતો અને એના બાપા એને લઈને આવ્યા એ દિવસે, હરીફાઈના દિવસે. પછી જેવું એમને ટ્રેક પર બધાને ઊભા કર્યા ને તો એ બાળક આજુબાજુ જોઈને બી ગયું. ઓ, આ આટલા મોટા મોટા છોકરાઓના ભેગું મારે દોડવાનું, હું નહીં દોડી શકું, હું હારી જઈશ. બહુ દુઃખી થઈ ગયો છોકરો. ટ્રેકમાંથી બાજુ નીકળ્યો. એને બાપાએ કીધું કે બેટા તું દોડ, કશો વાંધો નહીં. ના, આ બધા જીતી જવાના છે, હું નહીં દોડી શકું. બાપાએ કીધું બેટા રોજ તું મારી સાથે દોડે છે, આપણે કેટલી બધી પ્રેક્ટિસ કરી છે, આપણે સાથે સાથે દોડ્યા છીએ અને તું સરસ દોડે છે. ના પપ્પા, મારથી નહીં થાય. આ જો ને કેટલા મોટા મોટા છોકરાઓ છે. આખરે જેમ તેમ કરીને એના બાપાએ એને ટ્રેકમાં ઊભો કર્યો અને બાપાએ કીધું કે બેટા તું દોડજે, તારી બાજુમાં, ટ્રેકની બાજુમાં હું જોડે દોડીશ અને આપણે બે રોજ દોડીએ છીએ ને એમ જ સાથે દોડીશું. છોકરો બીતા બીતા તૈયાર થઈ ગયો. હરીફાઈ સ્ટાર્ટ થઈ, બધા દોડ્યા, છોકરો પણ દોડ્યો અને ટ્રેકની બાજુમાં એના બાપા પણ છોકરાની સાથે સાથે દોડવા લાગ્યા. છોકરો જીતી ગયો. હાલેલુયા, હાલેલુયા. હવે મારો પ્રશ્ન એ છે, એ જીત કોના લીધે થઈ? હાજી, કોના લીધે જીત્યા? પિતાના લીધે? છોકરાનો પિતા પરનો વિશ્વાસ, એનો પ્રયત્ન અને પિતાનો છોકરા સાથેનો સંગાત, એ જીતનો યશ બંનેને ફાળે જાય છે. જો પિતા ન હોત તો છોકરો નિરાશ થઈને ટ્રેક છોડી દેત, પણ પિતાએ કીધું કે બેટા હું તારી સાથે છું, અને છોકરો પિતા મારી સાથે છે એ વિશ્વાસથી દોડ્યો, જીતી ગયો. માનવીય જીવનમાં વાલાઓ, તમે ને હું, આપણે એ અહેસાસ કરીએ કે મારો બાપ મારી સાથે દોડે છે. પાપ આવે છે, કાંઈ વાંધો નહીં, મારો બાપ મારી સાથે છે. એને કૂદીને એને પેલે પાર દોડીએ. જીત આપણી રાહ જુએ છે. કેટલાક નથી કરી શકતા, કેમ કે પાપ એ
આપણે માનીએ છીએ એટલું સહેલું નથી. પાપની વ્યાખ્યા જો તમે જોશો તો પાપ એટલે આજ્ઞાભંગ, નિયમભંગ, નિશાન ચૂક, એની વ્યાખ્યા છે. ક્યારેક આ પાપ વિષય ઉપર આપણે અભ્યાસ કરીશું. જે ધારાધોરણ પ્રભુ ઈચ્છે છે, પિતા ઈચ્છે છે, એ ધારાધોરણથી સેજ પણ ઉતરતું જીવન જીવો એટલે નિશાન ચૂકી ગયા, અને નિશાન ચૂક્યા એટલે પાપ. જે આજ્ઞાઓ પિતાએ આપી છે એમાંથી એક પણ આજ્ઞા તમે તોડી, આજ્ઞાભંગ એટલે પાપ. હવે એ તો સતત આપણાથી જાણતા અજાણતા થઈ જાય છે. પાઉલ કહે છે ને કે મારામાં બે પ્રકારના માણસને હું અનુભવું છું. એક દૈહિક મન છે, બીજો આત્મિક મન છે. દૈહિક મન મને દુનિયા તરફ ખેંચે છે અને આત્મિક મન મને પિતા તરફ ખેંચે છે. અને ઘણી બધી વખત દૈહિક મન મારા પર હાવી થઈ જાય છે. પાઉલ પોતાનો અનુભવ કહે છે, પણ એમાંથી મારો બાપ મને છોડાવે છે. ગલાતીના પત્રના 5મા અધ્યાયના 16મા વચનમાં પછી બહુ સરસ સલાહ આપે છે કે તમે આત્માથી ચાલો તો દેહની વાસના તમે તૃપ્ત નહીં કરો. આત્માથી ચાલજો. અને પાઉલ એ કરતો હતો, માટે 1 કોરિન્થી 9મા અધ્યાયની 27મી કલમમાં પોતાની સાક્ષી આપે છે કે હું મારા દેહને હવે વશમાં રાખું છું. ટ્રાય કરતો ગયો ને હવે મને પાક્કું આવડી ગયું ડ્રાઇવિંગ. હવે હું મારા દેહને વશમાં રાખું છું, કેમ કે આત્માથી ચાલું છું. એનો મતલબ આ અઘરું છે પણ અશક્ય નથી. જો પાઉલ કરી શકે છે, પિતર કરી શકે છે, થોમા પાછો વળી શકે છે, તો તમે ને હું કેમ નહીં? અઘરું છે પણ અશક્ય નથી વાલાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની તમારા ને મારા માટેની મધ્યસ્થી અહીં આગળ બહુ મોટો રોલ અદા કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતાને મધ્યસ્થી કરે છે કે હે બાપ, તું તેઓને પાપથી બચાવ. અને બાપ પ્રભુ ઈસુની મધ્યસ્થી સાંભળીને કોઈ દૂતને, કોઈ વધસ્તંભને, કોઈ એવી મીઠી મધુરી વાણીને એ બાળકની પાસે મોકલી આપે છે કે જેનો હાથ પકડીને પાપના કાદવમાંથી ઉચકીને ખડક પર મૂકે છે. ત્રીજી પ્રાર્થનાના વિષય જે જોઈ રહ્યા છે આપણે, એમાં 17મી કલમ, 17મા અધ્યાયની 17મી કલમ, સત્યથી તેઓને પવિત્ર કર, તારું વચન સત્ય છે. પ્રભુનો સ્વીકાર કરી લીધો, તારણનો અનુભવ કરી લીધો, મંડળીમાં બાપ્તિસ્મા લઈને મંડળીનો સભ્ય હું બની ગયો. પછી અગત્યની પ્રોસિજર જે આત્મિક દુનિયાની છે તે એ કે એનું પવિત્રીકરણ થાય. પવિત્રીકરણ આ બહુ જરૂરી એવી બાબત છે વાલાઓ. અને માટે ઈસુએ પોતાની પ્રાર્થનામાં આ બાબતને ખાસ રીતે પિતાની પાસે મૂકી. પિતા, તું તેમને સંભાળજે કે તે પરીક્ષણમાં નહીં પડે, અને કદાચ પરીક્ષણમાં એ પડી જાય છે ને પાપ કરે છે તો પિતા તેઓને પાપથી બચાવજે, ઉગારી લેજે, ત્યાંથી બહાર કાઢજે. અને બહાર કાઢ્યા પછી હે બાપ, તેઓને પવિત્ર કરજે. કેમ કે ઈસુ જ્યારે પોતાની મંડળીને લેવા આવનાર છે ને, ત્યારે ડાઘ, એબ અને કરચલી વગરની પવિત્ર મંડળીને લેવા આવનાર છે. અને પવિત્રીકરણ કેવી રીતે થાય? સત્યથી. અને સત્ય શું છે? દેવનું વચન. રોમન 5 આપણે જ્યારે વેગળા હતા, એના દુશ્મન હતા, અધર્મી હતા, પાપી હતા, એવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણું દેવું ભરીને આપણને એમાંથી છોડાવ્યા. એના લોહીથી આપણા પાપોની માફી આપણને મળી ગઈ. આ સમજો વાલાઓ, આ ખ્રિસ્તી સિદ્ધાંતો સમજવા જોઈએ. કેમ કે જ્યારે તમે કોઈકની સાથે વાત કરો છો ત્યારે આ સિદ્ધાંત સમજતા નથી, એના કારણે તમે એના પ્રશ્નોનો પૂરો જવાબ નહીં આપી શકો. હું પાપના કારણે પિતાથી દૂર હતો,
પણ ઈસુના આવવાથી, ઈસુ પરના વિશ્વાસથી, ઈસુના લોહીમાં મને મારા પાપોની માફી મળે છે. ઈસુ પર વિશ્વાસ કરીને બાપ્તિસ્મા લેવાથી હું પિતાના કુટુંબનો સભ્ય બનું છું. મારામાંથી પાપની માફી મને મળી, પાપ દૂર થયું, પણ પાપની અસર રહી ગઈ છે. પાપની અસર રહી ગઈ છે. અને પાપની એ અસરને દૂર કરવા માટે પવિત્રીકરણ બહુ જરૂરી છે. અને પવિત્રીકરણ જે છે એ કોઈ એક ડોઝથી કે એક દિવસની ઘટના નથી. પવિત્રીકરણ રોજની પ્રક્રિયા છે. સત્યથી તેઓને પવિત્ર કર, અને સત્ય એટલે તારું વચન. એનો મતલબ કે વચન શુદ્ધ કરે છે, વચન પવિત્ર કરે છે. ગીતશાસ્ત્ર 119 અને 9 બાઇબલ કહે છે, જુવાન માણસ પોતાનો જીવનક્રમ કેવી રીતે શુદ્ધ કરી શકે, કેવી રીતે પવિત્ર કરી શકે? કેમ કે ઈસુ તો પવિત્ર મંડળીને પોતાની પિતાની સમક્ષ રજૂ કરવાના છે. વચન કહે છે, તારા વચનથી જુવાન માણસ પોતાના જીવનક્રમને શુદ્ધ કરી શકે છે. યોહાનની સુવાર્તા 15મો અધ્યાય 3જી કલમ, 17મા અધ્યાયની 17મી કલમ, વચન આપણને શુદ્ધ કરે છે. એફએસી 5:26-27 વચન મંડળીને શુદ્ધ કરે છે. હેબ્રી 4 અને 12 આ વચન મજ્જાને, સાંધાને વિંધનારો છે. ઝીણામાં ઝીણી બાબત, બે સાંધાની વચ્ચે જે હોય ને એને પણ વિંધનારો, એ ત્યાંથી પણ કચરો બહાર કાઢે ને એવું ઓપરેશન કરે છે. અને માટે પિતર બહુ સરસ સલાહ આપે છે. 1 પિતર 2 અધ્યાયની 2જી કલમમાં, નવા જન્મેલા બાળકની પેઠે નિષ્કપટ દૂધની અપેક્ષા રાખજો. જો ઈસુ પર વિશ્વાસ કરીને નવો જન્મ મેળવ્યો છે તો હવે તમે બાળક છો, તો તમારી વૃદ્ધિ માટે જરૂરી છે દૂધ. અને દૂધ એટલે ખોરાક. અને ખોરાક એ આત્મિક ખોરાક, એ તો તમારું દેવનું વચન છે. માથી 4 અને 4 આત્મામાં જીવવા માટે આત્મિક ભોજન બહુ જ જરૂરી છે. ઈસુના શબ્દો યર્મિયા 15 અને 16, ગીતશાસ્ત્ર 119, 103, 11 આ બધા વચનો તમે ઘરે જઈને વાંચી શકો છો. પ્રભુ યર્મિયાને કહે છે કે એ વચન તું ખાઈ જા. અરે વચન ખાવાની વસ્તુ છે. હા, એ ખાવાની વસ્તુ છે, તું ખાઈ જા. ગીતશાસ્ત્ર 119, 103 દાઉદની પ્રાર્થના કે, હે પ્રભુ, હું તારી વિરુદ્ધ પાપ ન કરું માટે તારું વચન મેં મારા હૃદયમાં રાખી મૂક્યું છે. વચન મારી ટેવોને શુદ્ધ કરે છે. હું જે જોઈશ એ જ વિચારીશ, અને હું જે વિચારીશ એ જ હું કરીશ, અને હું જે કરીશ એ જ મારી ટેવ અથવા મારું જીવન બનશે. અને માટે બાઇબલ કહે છે, વચન જુઓ. રોજ સવારે ઉઠીને એ વચન જુઓ. હું જોઈશ તો એના વિશે વિચારીશ, અને વિચારીશ તો મારી કરણીમાં એ પ્રગટ થશે, અને મારી કરણીમાં જો એ પ્રગટ થતું જશે તો મારી ટેવ બની જશે, અને મારી ટેવ મારું જીવન બની જશે. અને એમ આ વચન મને શુદ્ધ કરે છે. આ વચન મને પવિત્ર કરે છે. પવિત્રકરણની પ્રક્રિયા છે આ વચનથી. ગીતશાસ્ત્ર 119:59 મેં મારી ચાલ વિશે વિચાર કર્યો ત્યારે મને ખબર પડી કે હજી ક્યાંક કમી છે, ક્યાંક પાપ છે, ક્યાંક ખોટું છે, ક્યાંક ગુંડાઈ છે. અને પછી એમ કહે છે કે પછી હું તારા વચન તરફ ફર્યો, પછી હું તારા સાક્ષ્યો તરફ વળ્યો.
જો વાલાઓ તમને ખબર પડે છે કે તમારામાં કંઈક એવી ઉણપ છે, કંઈક એવી બાબત છે, કોઈ ખોટી ટેવ છે, કંઈક ખોટું છે કે પાપ છે જે બહાર નથી થઈ રહ્યું, બહાર નથી નીકળી રહ્યું તમારાથી, આ એક સરસ સલાહ છે. હું તારા વચન તરફ વળ્યો. એ વચન કે જે મને અંદર સુધી જઈને અંદર રહેલી ઝીણામાં ઝીણી બાબતને બહાર ખેંચી લાવે છે. એ વચન કે જે મને ચાલતા શીખવાડે છે, એ વચન કે જે મને બોલતા શીખવાડે છે, એ વચન કે જે મને વર્તતા શીખવાડે છે. અને ઈસુની પ્રાર્થના આ જ હતી કે બાપ, તારા વચનથી તું તેમને પવિત્ર કરજે. પ્રભુમાં પ્રિય વાલાઓ, યોહાનની સુવાર્તાના 17મા અધ્યાયમાં આપણે આ 3 બાબત જોઈ. બીજી પણ ઘણી બાબતો તમે જોઈ શકો છો, જેમ કે 21મી કલમમાં હે પ્રભુની પ્રાર્થના કે હે પિતા તેઓ બધા એક થાય. પછી 20મી કલમમાં કે પ્રભુ હું ફક્ત આ લોકોને માટે નહીં પણ આમના દ્વારા જે નવા વિશ્વાસીઓ આવે છે એમના માટે પણ પ્રાર્થના કરું છું. આ પ્રાર્થનાના પ્રભુના વિષયો હતા. પ્રભુમાં પ્રિય વાલાઓ, તમારા અને મારા માટે ઈસુ આજે પણ પ્રાર્થના કરી રહ્યો છે કે પ્રભુ તું તેઓને બચાવજે, રક્ષણ કરજે, તેઓ તૂટી ન જાય, તેઓ ભાંગી ન પડે, તેમનો વિશ્વાસ કમજોર ન થઈ જાય, એમનો વિશ્વાસ મજબૂત રહે, એ માટે હું પ્રાર્થના કરું છું. પ્રભુ તું તેઓને પાપથી બચાવજે, જો પડી બી જાય તો ઉચકી લેજે. અને પ્રભુ તું તેમને પવિત્ર કરજે, પવિત્રીકરણમાં લઈ જજે, અને તારા વચનથી તું તેઓને પવિત્ર કરજે. પ્રભુ ઈસુની આ પ્રાર્થના તમારા અને મારા માટે આશીર્વાદિત બનો. આમેન. પ્રાર્થનામાં નમીએ. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે, અને વચનનો આશીર્વાદ તમે અમને આપ્યો છે તેના માટે આભાર માનીએ. અમારા માટે ઈસુ જે પ્રાર્થના કરી રહ્યા છે પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. એ ઈસુની સાથે અમે આ માનવીય જીવનમાં એવી રીતે દોડીએ કે ઇનામ અમને મળે. એવું દોડવા તમે અમારી સહાય કરજો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. કરો સભ ખ્રિસ્તી જનો
પ્રાર્થનામાં નમીશું એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે આજે પણ અમારા માટે સતત મધ્યસ્થી કરે છે. ઓ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના પ્રમાણે અમે પણ પ્રભુ તમને પોકારીને કહીએ છીએ કે પ્રભુ તમે અમને સંભાળજો. પ્રભુ તમે અમને પાપથી બચાવજો. પ્રભુ તમે અમને પવિત્રીકરણમાં દોરી જજો, કે જેથી કરીને જ્યારે તમે તમારા લોકને લેવા આવો ત્યારે તમારા એ સંતોમાં અમારી પણ તમારી કૃપા થકી ગણના થાય. સાથે પ્રભુ મેં જ્યાં સુધી આ પૃથ્વી પર છીએ ત્યાં સુધી આ માનવીય જીવન જીવવા માટે જે કંઈ આશીર્વાદો તમે આપ્યા છે એના માટે આભાર માનીએ છીએ. એ આશીર્વાદોનું સ્મરણ કરતા અમે પ્રભુજી દાનરૂપી અર્પણ તમારા ચરણોમાં લાવ્યા છીએ. પ્રભુ, આ દાનોને તમે આશીર્વાદિત કરો, તમારા મહિમા માટે વપરાય તેવી કૃપા થવા દો. વિશેષ કરીને પ્રભુજી જે બેને પ્રથમ ફળ રજૂ કર્યું છે, તમારી પવિત્ર વેદી પાસે મૂકવામાં આવેલા એ પ્રથમ ફળને તમે તમારા